સુરત શહેર લાજપોર જેલ ખાતે આજે રક્ષાબંધનને નિમિત્તે જે કેદીઓ અહીં કેદ છે, જે સજા ભોગવી રહ્યા છે તેવા કેદીઓ માટે ખૂબ જ વ્યવસ્થિત રીતની સુવિધા કરવામાં આવી છે કે તેઓની બેન આજના દિવસે તેના ભાઈની સુરક્ષા અને સલામતીથી રક્ષા અને રાખડી બાંધી શકે તે હેતુથી મસ્ત સુવિધા કરી છે. આપણે જેલર સાથે વાત કરીશું કે કઈ રીતની સુવિધા આજરોજ કરવામાં આવી છે, આજના દિવસે કઈ રીતની સુવિધા કરવામાં આવી છે. આજના દિવસે ભાઈ અને બેન પ્રત્યક્ષ રૂપે મળી શકે તે ટાઈપની આપણે વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં બેન પોતાના ભાઈને રૂબરૂમાં જ રાખડી બાંધી અને પોતાના ભાઈને સલામતી અને સુરક્ષાની એક પ્રાર્થના કરી શકશે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. કઈ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કેટલો સ્ટાફ છે અને કઈ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? જે અહીંયા કોઈ પણ શાંતિપૂર્વક બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે તે માટે બહારથી આપણે સુરત પોલીસ સચિન પોલીસ સ્ટેશનથી બહારનો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે, જ્યારે અંદરના ભાગે જેલ પ્રશાસનના કર્મચારીઓ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જે કેદીઓ દ્વારા આજ રોજ છોડ આપી જે મેસેજ પાઠવવામાં આવ્યો છે, શું છે મેસેજ? કેદી તરફથી બહેનોને જે છોડ આપવામાં આવે છે તેમાં બે સંદેશ રહેલા છે. એક તો વીર પસલી કરીને આપણે જે તહેવાર છે જેમાં ભાઈ પોતાની બહેનને કોઈ ઉપહાર આપતો હોય છે, જેના બદલામાં આપણે અહીંયાથી એક પ્રકારનો છોડ આપીએ છીએ, અને બીજું પર્યાવરણનું જતન થાય. આ બંને પ્રકારના સંદેશો સમાજમાં જાય તે માટે થઈ આપણે આ એક ભાઈ બહેનને વૃક્ષ આપે છે તથા રાખડી બંધાઈને આપણે વ્યવસ્થા કરી છે. જી, આપણે સાંભળ્યું હશે કે બહેન ભાઈને રાખડી બાંધે છે ભેટ સ્વરૂપે, તેને આપવા માટે કોઈ વસ્તુ નથી હોતી. જેલર પ્રશાસન દ્વારા ખૂબ જ સરસ રીતની સુવિધા કરવામાં આવી છે. છોડ આપી બહેન ભાઈને રાખડી બાંધે છે, ત્યારબાદ છોડ આપી એક સરસ રીતનો પર્યાવરણ પણ જળવા રહે તે પ્રમાણે મેસેજ આપવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.